લો પ્રેશરના કારણે આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના કારણે સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઈ છે। સુરત જિલ્લાના માંગરોળમાં 2.5 ઇંચ, જ્યારે ઉમરપાડામાં 2 ઇંચ, પલસાણામાં, બારડોલીમાં 1.5 ઇંચ અને માંડવી, મહુવા, કામરેજ, 84માં 1 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે। તો જે રીતે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, લોકોને ગરમીથી રાહત મળી છે। માંગરોળમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। પલસાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બારડોલી, માંડવી, મહુવા અને કામરેજમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। આ જ મામલે સંવાદદાતા કિરણ ગોહિલ જોડાઈ ગયા છે। કિરણ, જે રીતે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે, ત્યારે શું છે હાલની પરિસ્થિતિ અને અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે? જી ચોક્કસ આપને જણાવી દઉં કે જે સુરત જિલ્લાની જો વાત કરું તો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં જે પાણીની સપાટી, જે આવક વધી છે, પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જિલ્લાની વાત કરું તો જે તાલુકાઓની અંદર જે વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ।